અને સમાચાર વાત કરશો ગીર સોમનાથની રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વેણેસરા સોસાયટી આસપાસ જાડી ઝાંખરા વિસ્તારમાં ભારતીય દીપડો દેખાતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। સોસાયટીમાં રહેતા જિગ્નેશ ભટ્ટે સાંજે 4 વાગે દીપડો જોતા તરત જ વેરાવળ વિભાગને જાણ કરવામાં આવી હતી। જે આ જાણ મળતા જ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। વન વિભાગને માત્ર 2 કલાકમાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવી ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી। આ ઉપરાંત પાંજરા ઉપર નજર રાખવા માટે કર્મચારીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જે આ વિસ્તારમાં જાડી ઝાંખરા અને નજીકમાં નદી હોવાને કારણે દીપડાને રહેવા અને ખોરાક માટે અનુકૂળ પરિસ્થિતિ મળતી હોવાને કારણે અવારનવાર દીપડાની હાજરી જોવા મળી રહી છે। જે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થાનિકોમાં રાહત અને સંતોષ પણ જોવા મળી રહ્યો હતો। જગદીશભાઈ ગોહેલ। આજનો વિષય યાર દીપડા સોમનાથ સોસાયટી ની અંદર બહુ પરેશાની કરે છે। ત્યાં એ છતાંય કોઈ ધ્યાન નથી દેતા, બરાબર। હર વાર આવે છે દીપડા સોમનાથ ની અંદર। આજે 2 દીપડા આવેલા છે સોમનાથ સોસાયટી। હું રહું છું સોસાયટીમાં વેણેશ્વર। આપનું બહુ ઓલું કરીએ છીએ કે પકડી લ્યો, હેરાન બહુ કરે છે, પરેશાની। સોમનાથ સોસાયટીમાં દીપડા આવે, હરે વખતે આવે છે સોમનાથ સોસાયટીમાં દીપડા। આ પાર્કિંગ છે ત્યાં એ જગ્યાએ યાત્રા લોકો વધારે આવે છે, ત્યાં જ્યાંથી નીકળે છે અમુક સમયે આપણે ઓલાના હિસાબથી, ગેસ્ટ હાઉસના હિસાબથી, એટલે તમને વારંવાર દીપડા આવે છે તો જરાક એને